નમસ્કાર, તરના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઓખા લોહાણા મહાજનવાડી ખાતે HCG હોસ્પિટલ રાજકોટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। ઓખા ખાતે સ્વર્ગસ્થ વિમલભાઈ જયંતિભાઈ ઠાકરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે HCG હોસ્પિટલ રાજકોટ તથા વિશાલભાઈ પીઠિયા દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં આવેલા દરેક મહિલા અને પુરુષોનું વજન કરી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેક કરીને આરોગ્ય વિશે જરૂરી સૂચનો કર્યા હતા। કેમ્પનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો। અહીં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ દ્વારા HCG હોસ્પિટલમાંથી આવેલ ડોક્ટરોના દ્વારકાધીશનું મોમેન્ટો આપીને ઉપેના ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના અગ્રણીઓ, ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહિલ, દ્વારકા જિલ્લા યુવા શક્તિના પ્રમુખ દ્વારકેશભાઈ કરેલિયા તેમજ ઓખાના વેપારી આગેવાનો હાજર રહ્યા હતા। આ કેમ્પમાં HCG હોસ્પિટલનો ડોક્ટર અલ્પેશભાઈ કાતરિયા, જયભાઈ પરમાર, HCG હોસ્પિટલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ અભિષેક કંસારાએ સેવા આપેલ આ કેમ્પને સફળ બનાવવા યુવા શક્તિ ગ્રુપ જહેમત ઉઠાવી હતી। જય દ્વારકાધીશ। આજરોજ ઓખા લોહાણા મહાજનવાડી ખાતે HCG હોસ્પિટલ રાજકોટ તથા વિશાલભાઈ પીઠિયા દ્વારા વિશાલભાઈ પીઠિયાના ભાઈ સમાન મિત્ર એવા વિમલભાઈ ઠાકરની પ્રથમ પુણ્યતિથિ હતી, તેની શ્રદ્ધાંજલિના ભાગરૂપે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બહોળી સંખ્યામાં ઓખા તથા મીઠાપુરના લોકોએ આ સેવાનો લાભ લીધો અને આ એક ભાઈબંધીની એક જે સીમાચૂનું આપણે ઉદાહરણ કહી શકીએ તેવું ઉદાહરણ હતું। જે વિમલભાઈ ઠાકર હતા તે વિશાલભાઈના અંગત મિત્ર હતા, તેની પ્રથમ પુણ્યતિથિ હતા। જે વિમલભાઈ ઠાકર હતા તેને ઓખા નગરપાલિકામાં ખૂબ સારી એવી સેવા કરી હતી અને ઓખાની જનતામાં પણ સારી એવી લોકચાહના ધરાવતા હતા। એવા વિમલભાઈ ઠાકરને અમુક પણ ઓખા શહેર ભાજપ તથા જિલ્લા ભાજપ પરિવાર વતી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ભગવાન તેમના આત્માને શાંતિ આપે। તો અને આપના દ્વારા વધુમાં વધુ લોકો આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લે તેવી નમ્ર વિનંતી। જય જય ગરવી ગુજરાત।